જય શ્રી રામ દોસ્તો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં એક અપડેટ આવી છે. SSOID કેવી રીતે બનાવવાની છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે. તો આ વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી. તો ચાલો આપણે વિડીયો આજ ચાલુ કરીએ. સૌપ્રથમ તમારે અહીં ગૂગલ અથવા ક્રોમ ઓપન કરવાનું છે. ત્યાર પછી સર્ચ મારવાનું છે ડિજિટલ ગુજરાત. ત્યાર પછી અહીં આ વેબસાઇટ આવશે, તે તમારે ક્લિક માર્ક કરવાનું રહેશે. ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે. અહીં તમારે એકવાર આ સૂચના જોઈ લેવાની છે. તો હવે આપણે અહીંથી રજિસ્ટર કેવી રીતે કરવાનું છે, ત્યાર પછી લોગિન કેવી રીતે કરી શકાય એ આપણે માહિતી એક વિગતવાર જોઈ લઈશું. અહીં તમારે સ્કોલરશિપ પર ક્લિક માર્ક કરવાનું છે. અહીં તમે પહેલેથી જ SSOID બનાવેલો હોય તો તમારે અહીં પાસવર્ડ ફોરગેટ મારવાનો રહેશે. જો તમે નહીં બનાવેલો હોય તો કેવી રીતે બનાવો એની માહિતી જોઈએ. તો અહીં તમારે સિટીઝન લોગિન કરવાનું રહેશે. ત્યાર પછી અહીં તમે જો પહેલાં ID બનાવી હોય તો તમે અહીંથી ID અને પાસવર્ડ નાખી કેપ્ચર નાખી અને સિંગ ઇન કરી શકો છો. જો તમે ID ન બનાવી હોય તો ચાલો આપણે કેવી રીતે ID બનાવી એની માહિતી જોઈ લઈએ. ચાલો અહીં આપણે શરૂ કરીએ. SSOID કેવી રીતે બનાવવાની છે. અહીં તમારે સિંગિંગ અપ ફોર SSOID પર ક્લિક માર્ક કરવાનું રહેશે. અહીં તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી અહીં તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે. ત્યાર પછી અહીં તમારે કેપ્ચર ફિલઅપ કરવાના છે. ત્યાર પછી અહીં સેન્ડ OTP પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારા આધાર કાર્ડ જે મોબાઈલમાં રજિસ્ટર હશે તે મોબાઈલમાં એક OTP આવશે, તે તમારે અહીં આધાર OTPમાં ફિલઅપ કરવાનું છે. ત્યાર પછી ઓટોમેટિક તમારી પૂરી ડિટેલ અહીં આવી જશે. ફોટો અને તમારું નામ, એડ્રેસ બધું અહીં આવી જશે. ત્યાર પછી તમારે અહીં મોબાઈલ નંબર નાખવાનો છે. ત્યાર પછી OTP વેરીફાઈડ કરાવવાનો છે. ઈમેલ ID નાખવાની છે. ત્યાર પછી OTP વેરીફાઈડ કરાવવાનો છે અને અહીં તમારે પાસવર્ડ બનાવવાનો રહેશે. ત્યાર પછી કેપ્ચર નાખવાના છે અને ટિક માર્ક ઉપર ટિક કરી અને સબમિટ કરવાનું રહેશે. ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે. અહીં તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે. ત્યાર પછી કેપ્ચર નાખીને OTP સેન્ડ કરાવવાનો છે. તમારા રજિસ્ટર મોબાઈલમાં એક OTP આવશે, એ OTP તમારે અહીં ફિલઅપ કરવાનો છે. ત્યાર પછી OTP ને અહીં વેરીફાઈડ કરાવવાનું છે. અહીં તમારું નામ આવી જશે, એડ્રેસ આવી જશે અને તમારો આધાર કાર્ડમાં જે ફોટો છે એ પણ આવી જશે. અહીં તમારે પર્સનલ ડિટેલ નાખવાની રહેશે. તમારી ફાધર નેમ લખવાનું છે. ત્યાર પછી નીચે અહીં ગુજરાતીમાં પણ લખવાનું છે. ત્યાર પછી તમારે અહીં સેવ કરવાનું રહેશે. ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે. અહીં તમારે પર્સનલ ડિટેલ નાખવાની રહેશે. તમારે અહીં મેરિટલ સ્ટેટસ, ત્યાર પછી તમારી કેટેગરી, તમારા શરીર ઉપર કોઈ ચિહ્ન હોય તો ચિહ્ન લખવાનું છે. ત્યાર પછી અહીં એમ્પ્લોયડ લખવાનું છે. જો તમારે કોઈ ગવર્મેન્ટ જોબ ચાલુ હોય તો તમે લખી શકો છો.
ત્યાર પછી અહીં તમારી આવક કેટલી છે એ લખવાની રહેશે. ત્યાર પછી અહીં તમારે બેંક ડિટેલ નાખવી હોય તો તમે નાખી શકો છો. ત્યાર પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે. અહીં તમારે એડ્રેસ નાખવાનું રહેશે. અહીં તમારે પરમાનન્ટ એડ્રેસ નાખવાનું છે ઉપર. ત્યાર પછી નીચે તમારું પ્રેઝન્ટ એડ્રેસ સેમ હોય તો અહીં તમે ક્લિક માર્ક કરી શકો છો. અહીં તમારે સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, ગામ જે માગ્યું તે તમારે અહીં નાખવાનું રહેશે. ત્યાર પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. ત્યાર પછી અહીં તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે. અહીં તમારે ફરજિયાત છે નહીં, તમારે નાખવો હોય તો તમે અહીં નાખી પણ શકો છો. ત્યાર પછી તમારે ગેટ ડિટેલ ઉપર ટિક માર્ક લગાવવાનું છે. અહીં તમારો રેશન કાર્ડનો ડેટા પૂરો બતાવી દેશે. રેશન કાર્ડમાં કોનું કોનું નામ છે. ત્યાર પછી ઓકે કરવાનું છે. અહીં તમારું નામ શોધવાનું છે. ત્યાર પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. અહીં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. પ્રૂફમાં તમારે અહીં આધાર કાર્ડ પણ કરી શકો છો અપલોડ. ત્યાર પછી પ્રૂફ એડ્રેસમાં અહીં તમે આધાર કાર્ડ પણ કરી શકો છો. ત્યાર પછી જન્મ તારીખનું, ત્યાં તમે પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ કરી શકો છો. ત્યાર પછી તમારે સબમિટ કરવાનો રહેશે. ત્યાર પછી અહીં યસ પ્રોસેસ કરવાનું છે. અહીં તમારી SSOની પ્રોસેસ પૂર્ણ થાય છે. અહીં તમારે સેન્ડ ડિટેલ ઉપર ક્લિક માર્ક લગાવવાનું છે. ત્યાર પછી ફરીથી તમારે અહીં લોગિન કરવાનું રહેશે. તમારા મોબાઈલમાં એક ઓટીપી આવ્યો હશે, એ ઓટીપી અહીં તમારે ફિલઅપ કરવાનું છે. ત્યાર પછી તમારે અહીં કન્ફર્મ કરવાનું છે. અહીં તમારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની પ્રોફાઇલ ખુલી જશે. અહીંથી તમે નવું ફોર્મ ભરવું હોય તો તમે ફોર્મ પણ ભરી શકો છો, અથવા તમારા ફોર્મમાં કોઈ સુધારા વધારા કરવાના બાકી હોય તો તમે સુધારા વધારા પણ કરી શકો છો. આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.